નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 88માં દાખલા નંબર 41થી 50નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 41, એક પેટીમાં 24 સાબુ સમાય તો 3072 સાબુ સમાવવા માટે કેટલી પેટી જોઈએ? તો આમાં આપણે જોઈશું કે પેટીની સંખ્યા આપણે શોધવાની છે। અહીંયા સાબુ આપેલા છે, તો 24 સાબુ માટે એક પેટી જોઈએ, તો 3072 સાબુ માટે કેટલી? એટલે આપણે ભાગાકાર કરવો પડશે। આપણે સૂત્ર આવી રીતે મૂકીશું કે 24 સાબુ બરાબર એક પેટી, તો 3072 સાબુ માટે કેટલા? તો 3072 ભાગ્યા 24 કરીએ તો 24 એકા 24, 6, 24 દુ 48, 19 વધ્યા, ઉપરથી 2 ઉતાર્યા, 24 8 192, અહીંયા આપણે આવશે 128। એટલે 128 પેટી જે છે તે આપણે સાબુ સમાવવા માટે જોઈએ। આપણો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 42, એક બગીચામાં 196 ગુલાબના છોડ છે। દરેક છોડમાં દૈનિક 5 ગુલાબ આવે છે, તો 10 દિવસમાં કેટલા ગુલાબ થાય? તો અહીંયા આપણે જોઈએ તો કે એક દિવસમાં એક છોડમાં 5 ગુલાબ આવે છે। હવે તો 10 દિવસમાં કેટલા ગુલાબ આવે? તો 10 ને ગુણ્યા 5 કરવાના એટલે 50 થાય। હવે અહીંયા ગુલાબની સંખ્યા 50 થાય, બરાબર। તો હવે એક દિવસમાં જો 50 ગુલાબ થાય તો 196 ગુલાબના છોડ છે, તો એક છોડમાં જો 50 થાય તો 196 છોડમાં કેટલા થાય એનો આપણે ગુણાકાર કરવો પડે। તો એનું સૂત્ર આપણે આવી રીતે મૂકીશું કે એક દિવસમાં એક છોડમાં 5 ગુલાબ થાય, તો 10 દિવસમાં આવતા ગુલાબ બરાબર કેટલા? તો આપણે થયા 10 ગુણ્યા 5 એટલે 50 ગુલાબ થયા। હવે આ એક જ છોડમાં 50 ગુલાબ આવે એવા કેટલા છોડ છે? 196। તો એક છોડમાં એક દિવસના 50 ગુલાબ આવે, તો માટે 196 છોડમાં કુલ કેટલા ગુલાબ? તો અહીંયા જોઈએ તો 196 ગુણ્યા 50 આપણે કરીશું। 196 ગુણ્યા 50 એટલે 5 2 ક્રમ છે એટલે 0, 5 6 30, 3 5 9 45 3 48, 4 5 1 5 ને 4 9, 9800 જે છે તે ગુલાબ કુલ થાય। એટલે આપણો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે। દાખલો નંબર 43, એક જહાજમાં 538 મુસાફરો બેઠા છે। કંડલા બંદરે આવા 15 જહાજ આવે છે। એક મુસાફરને મુસાફરી કરવાનો ખર્ચ 100 રૂપિયા છે, તો બધા જ મુસાફરોનો કુલ ખર્ચ શોધો। હવે આપણે જોઈએ તો આની અંદર આપણે સૌપ્રથમ જે કહેવાય કે આટલા મુસાફરો છે અને 15 જહાજ આવે છે અને દરેક મુસાફરનો ખર્ચ 100 રૂપિયા છે। એટલે આપણે સૌપ્રથમ વ્યક્તિ દીઠ જે છે આપણે જોવું પડે કુલ મુસાફરો કેટલા છે, તો કે 538 ગુણ્યા આપણે જેટલા જહાજ છે એનો આપણે ગુણાકાર કરીશું। તો અહીંયા કુલ મુસાફરો માટે એક જહાજ બરાબર 538 મુસાફરો, એવા 15 જહાજ એટલે 15 ગુણ્યા 538 એટલે કુલ મુસાફરોની સંખ્યા આપણે શોધવી પડે। તો 8070 મુસાફરો 15 જહાજમાં થાય। હવે અહીંયા આપણે શું કીધું છે કે એક મુસાફર કરવાનો ખર્ચ 100 રૂપિયા છે વ્યક્તિ દીઠ, તો હવે આ બધાનો ખર્ચ કેટલો થાય તે આપણે શોધવાનો છે। તો અહીંયા આપણે સૂત્ર મૂકીશું કે એક મુસાફરની મુસાફરીનો ખર્ચ 100 રૂપિયા છે, માટે 8070 મુસાફરની મુસાફરીનો ખર્ચ બરાબર 8070 ગુણ્યા 100 કરીશું। એટલે આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 8 લાખ ને 7,000 જે છે આપણો ગુણાકાર પણ અહીંયા આપણે કરેલો છે।
એટલે 8,07,000 આપણો જવાબ આવશે. ઓપ્શન નંબર ડી. કુલ ખર્ચ આવશે 8,07,000. દાખલો નંબર 44. નીચેની સંખ્યાઓની જોડમાં કઈ બે સંખ્યાઓનો ગુણાકાર 162 થાય? તો બાળ મિત્રો, આ સરળ જવાબ છે, કારણ કે આપણને ઘડી આવડતા હોય તો સીધી રીતે આપણે કરી શકીએ. 17 નવા 153, 16 160, 18 નવા 162, 22 176. એટલે આપણો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. 18 નવા 162. એટલે કે 18 ગુણ્યા 9નો ગુણાકાર કરીએ તો 162 થાય. ત્યારબાદ દાખલો નંબર 45. 1139 અને 32ના ગુણાકારમાં એકમનો અંક કયો આવશે? તો એના માટે આપણે ગુણાકાર કરવો પડશે, અને ગુણાકાર કરીએ પછી ખબર પડે કે એકમનો અંક કયો આવે. તો આપણને ગુણાકાર આવડે છે, ચાલો આપણે કરીએ કે 1139 ગુણ્યા 32. બે રકમ છે, એકમ દશક એટલે 0, 3 9 27, 2 3 3 9 ને 2 11, વિધિ 1, 3 1 3 1 4, 3 1 3. પછી 2 9 18, 1 2 3 6 1 7, 2 1 2, 2 1 2. સરવાળો કરીએ 8 14 ને 4, વિધિ 1 4 6, 36,448 આવે. એનો એકમનો અંક કયો થયો? 8. તો આપણો ગુણાકાર, જો બંનેનો ગુણાકાર કરીએ તો એકમનો અંક કયો આવશે? તો કે 8 આવશે. આપણો જવાબ છે 8. ત્યારબાદ દાખલો નંબર 46. 4 હાથી અને 3 કાગડાના પગ કેટલા થાય? તો આ પણ એક સરળ જવાબ છે. એક હાથીને કેટલા પગ હોય? તો કે 4. તો 4 હાથીના કેટલા થાય? તો કે 16 પગ હાથીના થાય. પછી કાગડાના પગ કેટલા? તો એક કાગડાના 2 પગ, તો 3 કાગડાના કેટલા થાય? 6 પગ. એટલે હાથીના 16 અને કાગડાના 6, એટલે કુલ કેટલા પગ થશે ભાઈ? તો કે 22 પગ થશે. એટલે કે ડી આપણો જવાબ આવશે. દાખલો નંબર 47. 12ને 5 વડે ગુણી 6 વડે ભાગતા શું મળે? તો તેનો પણ આપણે દાખલો ગણીએ તો ખ્યાલ આવે, મોઢે પણ આવડી જાય કે 12ને 5 વડે ગુણીએ તો 12 પંચા 60, અને 60ને 10 વડે ભાગીએ તો 6 દાન 10, અને 6 દાન 60, એટલે 10 આવે જવાબ આપણો. બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 48. જિજ્ઞેશભાઈના મકાનનું ભાડું માસિક રૂપિયા 2400 છે, તો અર્ધ વાર્ષિકના કેટલા રૂપિયા ભાડાના આપશે? તો વાર્ષિક એટલે 12 મહિના. 12 મહિનાનું ભાડું જે છે, 1 મહિનાનું ભાડું 2400 રૂપિયા છે. અર્ધ વાર્ષિક એટલે 6 મહિના. તો 24 ગુણ્યા આપણે 6 કરીએ તો આપણે જેટલો જવાબ આવે એટલો આમાંથી આવે. તો આપણે એનો ગુણાકાર પણ કરીશું, કારણ કે રકમ મોટી હોય તો ગુણાકાર કરવો પડે. તો આપણે અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા સૂત્ર પણ મૂકેલું છે કે 12 મહિના બરાબર 1 વર્ષ થાય. 6 મહિનો એટલે અડધું વર્ષ, એટલે અર્ધવાર્ષિક. હવે અહીંયા મહિનાનું ભાડું 2400 રૂપિયા છે, એક માસનું ભાડું 2400, તો 6 મહિનાનું કેટલું? તો 2400 ગુણ્યા 6 કરીએ તો અહીંયા 6 0 0, 6 0 0, 6 ચોક 24, વિધિ 2, 6 દુ 12 ને 2 14. 14,400 રૂપિયા જે છે તે એમનું 6 મહિનાનું ભાડું થશે. એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 49. 6,43,247 વત્તા 1,38,903ના સરવાળાનો દશકનો અંક કયો આવશે? તો આમાં પણ આપણે સરવાળો કરીશું અને પછી એનો જવાબ આપણે લખીશું. તો અહીંયા આપણે સરવાળો કરેલો છે. અહીંયા 6,43,247, 1,38,903, એનો સરવાળો 7 ને 3 10, વિધિ 1 5, 2 ને 9 11, વિધિ 1 8 ને 4 12, વિધિ 1 5 ને 3 8, 6 ને 1 7. હવે આ જવાબ આવ્યો. હવે આપણે એકમ દશક 100 1000 10,000 ને લાખ એ આપણે કોષ્ટકમાં આગળ પણ સંખ્યા જ્ઞાનમાં જોયું હતું. આ રકમને આપણે તે મુજબ ગોઠવીએ
તો એકમ અને દશકનો અંક કયો આવશે? તો કે 5. અહીંયા પણ આપણે સીધી ખ્યાલ આવે તો અહીંયા ડી ઓપ્શન આપણું સાચો જવાબ આવશે કે દશકનો અંક 5 આવશે. ત્યારબાદ દાખલો નંબર 50. 9,999 ઓછા 999 ઓછા 99 ઓછા 9નું સાદુરૂપ કેટલું થાય? તો આપણે ચાલો એની બાદબાકી કરીએ. સૌ પ્રથમ 9,999માંથી 999 બાદ કરીએ તો 9,000 વધશે. 9,000માંથી 99 બાદ કરીએ તો આપણને 8,901 આવશે. 8,901માંથી 9 બાદ કરીશું તો 8,892 જવાબ આવશે. તો આપણો ઓપ્શન નંબર 1 એ આપણો સાચો જવાબ છે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 88માં દાખલા નંબર 41થી 50નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 89માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશો. નમસ્કાર.